નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થાના ચેપ્ટરમાં આપણે ગયા લેક્ચરમાં આપણે એફસીસી, એચસીપી અને સીસીપી હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેકિંગ અને સિમ્પલ ક્યુબિક વિશે ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં આપણે છિદ્રો વચ્ચેની રચના, છિદ્રો કઈ રીતના અષ્ટફલકીય છિદ્રો અને કોઈ ચમચતુષ્ફલકીય છિદ્રો એમની રચના છે એમના વિશે આપણે આજના લેક્ચરમાં જોઈશું. તો સૌપ્રથમ કોઈ એક સમઘન ધારી આપણે જોઈએ તો આમાં ચતુષ્ફલકીય છિદ્રો દર્શાવે, એટલે કે પેલો આપણે રાખીએ કે ચતુષ્ફલકીય છિદ્ર દર્શાવવા, એટલે કે ચતુષ્ફલકીય છિદ્ર એક સમઘન આપણે વિચારી લઈએ. આના દરેક કોર્નર ઉપર એક પરમાણુ છે આવેલો છે. દરેક પરમાણુ પર શું આવેલો છે? દરેક કોર્નર ઉપર એક પરમાણુ છે સેટ થયેલો છે. એ જે સેટ થયેલો પરમાણુ છે તો ટોટલ આવા આપણે એકમ કોષ, આ એક એકમ કોષ છે તો ટોટલ તમે વિચારી શકો કે 8 એકમ કોષ આપણે ભેગા કરવા. કેટલા એકમ કોષ ભેગા કરશું આપણે? 8 એકમ કોષ. એટલે કે આ એક એકમ કોષ છે, એની ઉપર એક એકમ કોષ, એટલે બે થયા. એની આની એક પાછળ એકમ કોષ અને એની પાછળ જે સેટ થયેલો એની ઉપર એક એકમ કોષ. એટલે પેલું પઝલ વાળું પઝલ રમતા છે, પઝલ ગેમ્સ આવે બરોબર, રૂબિક્સ. તો એ જે છે એમાં કેમ એક આખા ચોકઠા છે ગોઠવાયેલા હોય, તો એ ટાઈપની રચના. એક આ જે એકમ કોષ છે એક્ઝેક્ટ એની પાછળ બીજો એકમ કોષ અને એની ઉપર પાછો એક એકમ કોષ, એટલે ટોટલ એકમ કોષ છે 8 થશે. કેટલા થશે? 8 થશે. અને આમાં પરમાણુઓની સંખ્યા તમે જુઓ, 8 પરમાણુઓની સંખ્યા છે જોવા મળે છે. તો આ જે 8 પરમાણુઓની સંખ્યા જોવા મળે છે, તો હવે જોઈએ કે સમચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતના હશે. સમચતુષ્ફલકીય છિદ્ર છે એ કઈ રીતના છે એ હોય એ આપણે જોઈએ. તો દરેક નાના સમઘનમાં કેટલા પરમાણુઓ હોય છે? તો દરેક નાના એક સમઘન ગણીએ, દરેક એક નાનો સમઘન ગણીએ એમાં 4 પરમાણુ આવે. કેટલા પરમાણુ આવે છે? 4 પરમાણુઓ છે સેટ થયેલા છે આમાં જોવા મળે છે. તો એ જે સેટ થયેલા 4 પરમાણુઓ છે એ 4 પરમાણુઓ એકબીજા સાથે જોડવામાં આવે તો એક નિયમિત સમચતુષ્ફલકીય છે રચના જોવા મળે. એક નિયમિત સમચતુષ્ફલકીય રચના આપણે જોઈએ તો એક આ પ્રકારની છે થતી છે. તો આપણે 4 પરમાણુઓ છે જોઈન કરશું. કેટલા પરમાણુઓ? 4 પરમાણુ છે એને આપણે જ્યારે જોઈન કરીએ તો એક ચતુષ્ફલકીય રચના છે જોવા મળે. તો એક આપણે અહીંયા કોર્નર ઉપર બતાવીએ, બીજો છે એક આ કોર્નર ઉપર બતાવીએ, બીજો છે એક આ કોર્નર ઉપર અને ચોથો છે આ કોર્નર. બરોબર. તો આમાં જે રચના બને છે એક પ્રકારે આ સમચતુષ્ફલકીય રચના છે એ તમને આમાં જોવા મળે. બરાબર. તો જે સમચતુષ્ફલકીય છિદ્ર જે જોવા મળે છે એ છિદ્ર પરમાણુઓની સંખ્યા કરતા છિદ્રની સંખ્યા કેવી થઈ જાય? એક સમઘનમાં છે એ પરમાણુઓની સંખ્યા કરતા છિદ્રની સંખ્યા કેટલી થઈ જાય? તો કે બમણી સંખ્યા છે એ થઈ જાય. એક સમચતુષ્ફલકીય છિદ્ર છે અને કુલ 8 સમચતુષ્ફલકીય છિદ્ર છે રચશે. એટલે કે આવા 8 સમઘન તમે વિચારો બરોબર. તો એવા કેટલા રચાય? તો કે 8 છિદ્રોની રચના છે થશે એક સમઘનમાં. એટલે તમે એક પોર્શન લીધો એકમ કોષ,
એની બાજુમાં બીજો એકમ કોષ, એની આની જેવાની પાછળ એક આપણે જોઈએ આ ટાઈપની રચના. ટોટલ 8 સમચતુષ્ફલકીય છિદ્રની રચના છે આપણને જોવા મળે. આવા ટોટલ કેટલા હશે? 8 સમચતુષ્ફલકીય છિદ્રની રચના પણ કેવી થઈ જાય તો કે એમાં છે 8 જે રચના છે જોવા મળે. દરેક નાના એકમ કોષમાં એક છિદ્ર છે રહેલું. આ એક એકમ કોષ છે તેમાં એક છિદ્ર, આ પાછળનું છે તો એમાં એક છિદ્ર, ફરી પાછું એક એકમ કોષ છે તો એમાં આ ટાઈપનું છિદ્ર છે એ જોવા મળશે. બરોબર. તો જે આ પ્રકારે સમચતુષ્ફલકીય છિદ્રની રચના છે એ પરમાણુઓ કરતા કેવી થઈ જાય તો કે બમણી છે જોવા. એકમ કોષો કરતા કેવી થઈ જાય? બમણી થઈ જાય. કારણ કે દરેક એકમ કોષમાં છે એ એક જે છે શું રહેલો છે તો કે એ છે પરમાણુ કરતા છે સંખ્યા એની વધી જાય. એટલે કે સીસીપી રચનામાં એક એકમ કોષના 8 માના એક છિદ્ર છે હોય છે. બરોબર. તો કેટલા ટોટલ સમચતુષ્ફલકીય છિદ્ર થાય તો કે 8 સમચતુષ્ફલકીય છિદ્ર છે થશે. આપણે અહીંયા જોઈએ તો 8 સમચતુષ્ફલકીય છિદ્ર છે થયેલા જોવા મળે. એ જે છિદ્ર છે એ રચના સીસીપી એટલે કે ક્યુબિક ક્લોઝ પેકિંગ સીસીપી માં છે જોવા મળે. તો સીસીપી ની રચનામાં ક્યુબિક ક્લોઝ પેકિંગમાં આપણને 8 સમચતુષ્ફલકીય નાના સમઘનમાં છે એ રચના જોવા મળશે. તો આ રીતના હવે કોઈ પદાર્થની ગોઠવણી એ રીતના કરીએ છીએ કે એક સમચતુષ્ફલકીય છિદ્ર, ત્યાર પછી અષ્ટફલકીય છિદ્ર. તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેવી થઈ જાય? બમણી થઈ જાય. તો અષ્ટફલકીય છિદ્ર કેવા જોવા મળે છે? બહુ ઓછા જોવા મળે છે. આપણે પહેલી રચના જોઈ ટી અને ઓ. ઓ એટલે કે ઓક્ટાહેડ્રલ અને ટી એટલે કે ટેટ્રાહેડ્રલ છે એ રચના આપણે જોઈ. તો એવી રીતના સીસીપી રચનાના એક એકમ કોષમાં કેટલા જોવા મળે છે આપણને છિદ્ર? આના ઉપરથી આપણે ઉદાહરણ કાઢી શકીએ. સીસીપી ક્યુબિક ક્લોઝ પેકિંગમાં એક એકમ કોષમાં 8 સમચતુષ્ફલકીય છિદ્ર છે હોય છે. શું હોય? 8 માં સીસીપી માં એક એકમ કોષમાં 8 સમચતુષ્ફલકીય છિદ્ર છે આવેલા હોય છે. અને આ એક સમચતુષ્ફલકીય છિદ્ર છે એ આપણે અહીંયા બતાવેલું છે કે એક સમચતુષ્ફલકીય છિદ્રને આ ટાઈપનું છે જોવા મળે. બરોબર. તો આ રીતના સમચતુષ્ફલકીય છિદ્રો છે એ કઈ રીતના ડેવલપ થાય છે આપણે જોઈએ. ત્યાર પછી હવે જોઈએ આપણે અષ્ટફલકીય. અષ્ટફલકીય છિદ્ર બતાવો. પહેલામાં કેટલા પરમાણુઓ રહેલા હતા? 4 પરમાણુ. હવે આમાં એક પરમાણુને ટોટલ 6 પરમાણુઓ છે ઘેરાયેલા જોવા મળશે. એટલે કે કેટલા પરમાણુઓ છે? એની આજુબાજુ છે ટોટલ 6 પરમાણુઓ છે સેટ થયેલા જોવા મળે. તો એ જે 6 પરમાણુઓ સેટ થયેલા જોવા મળે છે એમાં એની જે કોઈ પણ એક સમઘન આપણે વિચારી લઈએ તો એ સમઘનમાં કોઈ એક કેન્દ્ર નથી.
જે છે એ ટોટલ 6 પરમાણુઓથી છે ઘેરાયેલું રહેશે. કેટલા પરમાણુઓથી ઘેરાયેલું રહેશે? 6 પરમાણુઓથી. એટલા માટે આમાં રચના છે એ કંઈક અલગ પ્રકારની છે જોવા મળશે. એટલે કે આપણે એક કોઈ સંબંધ દોરીએ. આ કોઈ એક આપણે સંબંધ દોર્યો. એ સંબંધમાં આપણે જોઈએ તો વચ્ચેના ભાગમાં આપણે કેન્દ્ર બતાવીએ. વચ્ચેના ભાગમાં શું બતાવશું? આપણે કેન્દ્ર છે એને બતાવશું. તો અષ્ટફલકીય છિદ્ર રચનામાં કંઈક આ ટાઈપની રચના છે એ જોવા મળે છે. આપણે આવું કોઈ એક સમઘન વિચારી લઈએ. આ સમઘન વિચારી લઈએ. તો આવા 8 સમઘનમાં આપણે અષ્ટફલકીય એટલે કે 12 ધાર છે આ પ્રકારની જોવા મળે છે. 1 2 3 4 5 6 7 and 8 9 and 11 9 10 and 11 12. આ ટાઈપના કોઈ એક પરમાણુ છે, આ જે C છે, જે કેન્દ્ર છે, અંતઃકેન્દ્ર, એ કેટલા પરમાણુઓથી ઘેરાયેલું છે? 6 1 2 3 4 5 અને 6. તો આ ટાઈપની જે રચના બને આપણે જોઈએ. બે પરમાણુઓ છે. આ ટાઈપની જે રચના બને, આ બે પરમાણુઓ છે, આ C છે, શું છે? કેન્દ્ર, અંતઃકેન્દ્ર છે, રચાયેલું છે. તો હવે જોઈએ આપણે. તો આમાં છે કોઈ 6 પરમાણુ, એટલે કે કોઈ એક પરમાણુ છે એ 6 થી છે કેન્દ્ર છે, ક્યાંથી ઘેરાયેલું હોય છે? 6 વડે છે ઘેરાયેલું જોવા મળે. બરોબર. અને એની આ 12 ધારો, 12 ધારના હિસાબે એમાં કોઈ એક પરમાણુ છે એનો ચોથો ભાગ છે એ સમઘનમાં છે ભાગ લેતો હોય છે. એટલે કેવું? 1/4. 1/4 જે છે એ ચોથો ભાગ છે એનો, કોઈ એક પરમાણુનો ચોથો ભાગ એ આમાં રચનામાં ભાગ લેતો હશે કોઈ સમઘનની રચનામાં. તો એના હિસાબે 1/4 એટલે કે કોઈ એક પરમાણુ છે એનો ચોથો ભાગ છે એ વપરાતો છે. અને ટોટલ છિદ્રોની રચના કેટલી થાય? તો કે આ 6 છિદ્રોની રચના છે એ જોવા મળશે. 6 અષ્ટફલકીય છિદ્રો. અને ટોટલ એની ધાર કેટલી જોવા મળશે? તો કે 12 ધાર છે જોવા મળે. શું જોવા મળશે? 12 ધાર છે. આ છે એ કોઈ બીજા સમઘનના કેન્દ્રમાં રહેલું છે. આ પણ છે એ કોઈ બાજુના સમઘનના કેન્દ્રમાં છે એ રહેલું છે. એટલે 1/4. બરોબર. તો એક જે સમઘન છે આ આનું કેન્દ્ર છે. બરોબર. આ જે કેન્દ્ર રહેલું છે આનું, તો એ કેન્દ્ર આ જે પરમાણુ રહેલું છે કોઈ બીજા સમઘનમાં સેટ થયેલું છે. તો એના હિસાબે 1/4 પાર્ટ છે એ રોકાયેલો છે. અને 1/4 પાર્ટ રોકાયેલો હોય એટલે આપણે ટોટલ ધાર કેટલી છે? તો કે 12 ધાર. બરોબર. 12 ગુણ્યા 1/4. આપણે આ ધારનો હિસાબ લઈએ. બરોબર. તો આ જે ટોટલ ધાર કેટલી આવશે? 12. એમાં પરમાણુનું પાર્ટિસિપેશન કેટલું રહે? તો કે એ જે પરમાણુ રહેલા છે એનું પાર્ટિસિપેશન આપણે જોઈએ. તો એનું પાર્ટિસિપેશન છે 1/4. કેટલું રહે? 1/4. તો ટોટલ કેટલા પરમાણુ થશે? તો કે ટોટલ 3 પરમાણુ છે જોવા મળે. બરોબર. તો આ જે 12 ધાર રહેલી છે એમાંના આ જે બે છે એ કોઈ બીજા સમઘનના કેન્દ્રમાં સેટ થયેલા છે. SCP અને FCC અને CCP રચના જોઈએ કે કોઈ બીજા સમઘનના કેન્દ્રમાં સેટ થયેલા છે. અને 12 ધારના હિસાબે એનો પોર્શન કેટલો રોકાયેલો છે? 1/4. 1/4 રોકાયેલો છે. એનો જે સરવાળો કેટલો આવશે? 3. તો આ રીતના અષ્ટફલકીય છિદ્રો છે એ જોવા મળશે. અને એક અંતઃકેન્દ્ર છે. આને તમે જાણી લો તો આની આસપાસ કેટલા હશે? કોઈ આ એક કેન્દ્ર લઈ આવે તો એની આસપાસ બીજા 6 છે ગોઠવાયેલા હશે. બરોબર. તો આ રીતના અષ્ટફલકીય છિદ્રોની છે રચના છે આપણને જોવા મળતી રહી છે.
વિશેષ છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે અભ્યાસ કરીશું. આમાં હજી પણ કોઈ સ્ટુડન્ટને ન સમજાતું હોય તો તેઓ છે મને વોટ્સએપ છે કરી શકે. પણ થોડુંક 3 ડાયમેન્શનમાં છે ઇમેજિન કરવાનું રહેશે જેથી કરીને તમને સિમ્પલી કન્સેપ્ટ છે આનો છે સમજાય. ઓકે, ધન્યવાદ.